ગુડ મોર્નિંગ પ્રિયાંશ. ગુડ મોર્નિંગ પ્રિયાંશ. મોર્નિંગ. હવે પ્રિયાંશ છે મોર્નિંગ બોલતા શીખી ગયો તો તમે બધા કેમ છો? જય શ્રી કૃષ્ણ, હર મહાદેવ, જય માતાજી, જય યોગેશ્વર, જય સ્વામિનારાયણ, જય દ્વારકાધીશ. સાથે આજની શુભ શરૂઆત થઈ ગઈ છે વ્લોગની. અત્યારે સવારના વાગી ગયા છે 9, એટલે અમે લેટ નાઇટ સુધી હજી બહાર રમતા હતા અને મસ્તીઓ કરતા હતા. આ ગુડ મોર્નિંગ સાથે ચા પણ આવી ગઈ છે રેશુની, કેમ કે પૂનમ બેને કાલે કીધું તું ને ચા પી લેજે, નહીતર ચાદુ જ છે. હા, ઈ તો અમારે હજી સાગર નાનો નાનો જ છે, જો ચાદુ જ પીવે છે હજી. અને ખુશી જો ઉઠી ગઈ. ખુશી, તે શું પીધું? ચાદુ જ કે દૂધ? દૂધ કે હે? અને અમે સ્પેશિયલ અમારે ચા બનાવવા વાળા કોમલબેન આવી ગયા છે. કેમ છે કોમલબેન? મજામાં. શું છે ડેનિસ, રાત્રે નિત્ય આવી ગઈ હતી ને? ફૂલ આમ કે વાંધો નથી આવ્યો ને બહુ? ડગરીયા પગ પાડા કેટલી જગ્યા રોકે નખાય ને એક પાસે ડગરી આજે ક્યાં ઈ સાંભળ્યું પાછું હું તો કેળા જેમ કે બૂતો કોણ રાહુલ એમ જ હોય તો ત્યારે હું ઘરે તો આટલી જ જગ્યા હું તો, કારણ કે આ હોય તો કો મારીને મોકલી દે કોર્નર ઉપર. હાવ આખા બેડમાં હું તો આડો થઈ આમ હું એટલે મને કા પગ મારે ને. હા ભાઈ, હું વાંધો છે ભાઈ, તારા છોકરાઓ થાય તો પછી એમાં એવું છે કે તમારા છોકરા જ્યાં છે એટલે બહુ હારા છે, અમારા છોકરા એ કે બહુ હારા નહીં છે. વાત શું હતી? અને હું તેડી લઈ ગયા ખીજાતા, ઈ કે જોજા તમે તમારા છોકરા થાય ને ત્યારે ખબર પડશે. ઈ કે અમારા થાય ને એટલે કાકે બોલે એટલે એક ઝાપટ થાય. ભાઈ ઈ બધું છે ને ખાલી વાતું થાય. મોઢું જ દેખાય. કહાવત કઈ પાછું લેનું શૂટિંગ ઝાપટ ના દેખાય. કઈ કહાવત? બોલો શું સી? હવે કહાવત નથી આવતી. સિંહ ના બચ્ચા સિંહ શું કહેવાય? સિંહ જેવા જ થાય, સાવા થાય એમ. હા સાવા જ થાય. એટલે હા, વિશાલભાઈ એમ કીધું ને કે તું રેવા દે, સરિયાદ નહીં જીત, તું આયરે એટલે ફરી ગયા. પણ તમે મને એવું લાગે ઓલા સાવાના ઓલા સાવા મૂવી જોયું ને હમણાં? સાવા હમણાં મૂવી જોઈ, એમાં જે ઓલા કનુજી ને ધનુજી હતા કે નહીં, ઈ નથી ને તમે? હે હવે બંછરી ઓલા કનુજી ને ઓલા છે નહીં ને સાવા મૂવી માં આવે ઓલા સાવાના જે હાડા હોય. હે ભાઈ? નહીં એવા નથી, અમારે હાડા છે ને બહુ હારા છે. હાડા હારા છે તો વાંધો નહીં. હાડા બધાયના હારા જ હોય. એમાં મોઢું હલવું અંતાડો નથી હારા, નથી હારા. હું કેમ નથી હારા? એટલે મોઢું અંતાડો કે નો અંતાડો? ઈ તો હું વાળ હરખા કરતી હતી. વાળ એ આ વાળ તો જ કરે છે, પેલા કેમ આમ કર્યું? હાડા બધાયના હારા હોય. હા, હારા જ હોય ભાઈ. છોકરીઓ બોલો હાડા હારા જ હોય એમ. તમારા હાડા ન હોય, તમારા ભાઈ હોય. અમારા ને આ બધાયના હું બોલી ને આ બધાયના હાડા હારા છે. સાચી વાત છે, સાચી વાત છે. આ બધાયના મારો હાડો બહુ હારો, મારો હાડો બહુ હારો, મારો હાડો બહુ હારો, બહુ હારો. મોટો વલકાઈ ઈ બોયલો મારે દીદી તો બીજું કહેતો હતો. હે કેદી, હે ભાઈ કેદી, કેદી કારણ કે હાડો છે હે નાનો ભાઈ. એ ટ્રીપમાં જે બોલ્યો છે ને એ હું બોલ્યો ખબર? સાલો ની હાળો, હાળો 18+ ની ઉંમર તો છે ને. આ તો હાડો જ થાય ને, હાડો કે સાલો કે બધું એક જ થાય. મારો હાળો એ મારો હાળો 10 વખત દંડવત કરી કે હારું છે કે હાળો કહેતો તો આવવાની નો આવે. સાલો એટલે ચતુર. હાળો આ છે ને આ બધું ચડાવે છે, તું ચડતી નહીં, તને ખબર છે ને? એને ખબર જ છે આ. એ તો કહાની કરી માગડા મત કરી, ઇલેક્શન કરવી, કોણ કોણ હું કહેતો હતો. એ બધી અમને ખબર જ છે. આપણે ઇલેક્શન કરવાનું થતું નથી, કેમ કે આ બધી વાતમાં ઇલેક્શન કરાય નહીં, સમજ્યા બેટા? એ ના ના આશીન હાડા વિશે વાત થઈ હતી. હા બોલો પ્રશાંત, એ પ્રશાંત થઈતી ને ભાઈ? તમને બોલતા તમને બોલતા વાત થઈ હતી પણ હું ગયો તો ના ના પ્રશાંત બોલ. ના ના કયો
લે બોલ પ્રશાંત બોલ ના હું હવે હવે ખોદ એમાં તું હોય ઈ બોલી દે. અમારે એમાં શું છે, અમારી એ વાત કરવા જેવી જ નથી. અમે નાની છે ને ટોપિક ઉપાડી નાની વાત તો યાદ નથી રાખતો ભાઈ. ક્યાં પૂછ્યા તો વડોદરા ને દાલ મખની ખાવા ગયા ત્યાં જ આપણે વાત દફન કરી દીધી હતી. હા પછી આગળ અમે છે ને ત્યાં જ વાત દફન કરી દીધી બરોબર. એટલે પછી હવે અમારે દફન થઈ અત્યારે ગયું. આ રેશમાએ હાળા વિશે સંભાળ્યું ને એટલે યાદ અપાયું. બાકી અમારે એવું કઈ હતું જ નહીં. બરાબર. વિશાલ એને હાલાનું કઈ ન બોલ્યો હોય પૂછતો હા કોઈ બોલ્યું તું મારા હાળા વિશે? હે જો પૂછી લે બધાને. એમ તું જ બોલ્યો. અરે વાહ વિશાલ નું કે છે કે બોલ્યો જ નહોતો. મારા હાળા વિશે હું કઈ બોલ્યો જ નહોતો. હા છેલ્લું વાક્ય એવું હતું, હારું છે મારો હાળો નથી. અચ્છા હાળો નથી. મારે તો છે જ તે હાળો નથી. ક્યાંની વાત હર્ષ એમ કહેતો હતો કે તું એમ કહેતો હતો કે હર્ષ લકી છે કે ના હાળો નથી એમ. અચ્છા એવું આજો ફરી ગયું. વાક્ય એ હતું, આગળની વાત આ ચેન થઈ જો તું ઘડીક વારમાં ક્યાં ચેન્જ થયું? અને ચેન્જ જ થયું ને. ત્રણ ચાર હાડા આપ્યા છે, એક છે તો ને એમાં શું થઈ ગયું? અને ઈ હારો છે કેમ? અમે ક્યાં કેવી છે ઈ કહેતો હતો. ઈ કાઈ નો કહેતા હોય, તમે સડાવો માં. અમે ચડાવવા માટે હું નિહણી છે. હા બહુ ઓછી નિહોણી સૌ, ખાલી નિહોણી જો નહીં. અમે છે ને ખોટું બોલતા નથી. હા આ તો હું છે હાડાની વાત આવી એટલે જરાક પસ્તાવ કર્યો, પણ તો અમે કઈ કીધું નથી. હાળો હારો જ હોય. હાળો હાળો જ છે. હાળો હારો જ હોય. ઈ કે હાડા વિશે કીધું હું ઈ કે એને હું કીધું ખબર? પેલા સાળો નહીં કે મારો હાળો, પછી બંધ થઈ ગયો પાછો મારો સાળો એમ. ના હાળો એ નો કીધું હોય ને હાળો જ તે ને કાઈ નહીં. ઈ નંતર તમે કહી દો હાડાનો ટોપિક બતાય ને ત્યારે હાડા વાય છે ને રાત પડી જાય. લે આજે મારા ભાઈ વિશે કે તું થોડી સાંભળું. અચ્છા તો ભાઈ આવું ચાલ્યા કરશે અમારે. બોલો. હું બોલી હાલો ફટાફટ ખાવા માંડ છે ને. આ બધા નાટક નથી કરવાના. રેડી? નાના છોકરાને જેમ. રેમાતા ખબર? એમાં સૌથી વધારે રાહુલ જીત્યો હતો. પછી બોલ દે હાલ જે બોલવું હોય બોલ દેજે. ઇટાલિયા લિફ્ટના વેટના મારે લાય હાલો મારી ડિશ તૈયાર કરો. જેસી જો અમારે જેસી જમવા બેસી ગઈ છે. હાય કરો હાય. હા જેસી હાલો રસ ખાવા કેતો. રસ ખાવા. શું ખાવા આવું છે? રસ કેટલો રસ ખાય તું? કેટલો બધો?
તો ચાલો તમે બધા પણ રસ ખાવા આવી જાઓ. રોટલી, શાક, રસ અને આ બાજુ પાપડ. લા પાપડ વગર તો ઇજ્જત જમાવટ. અત્યારે જો ગાડીની મોજ. શું છે નિકિતા? આ બેન લુવા વાળા હે. લુવા વાળા? આ લુવા બનાવે જો કેવા લુવા બનાવે જો, આવડતા નથી. મોટા મોટા દવડવા જવા દઈએ. આવે છે ને ત્યાં અમારો વીવીઆઈપી ગેસ્ટ છે જો. નીચે તો બેહે નહીં. હા નીચે જ બેઠો પણ નીચે ન મૂકે. ખાડી નીચે નો રાખે ભાઈ, અન્નનું ઊંચું જ જોઈએ. વીવીઆઈપી ગેસ્ટ છે ઈ અમારો. વીવીઆઈપી. આ રોટલી બેન બનાવે જોઈએ. બેન રોટલી વાળા બેન અહીંયા પણ ચાલે છે ખુશી અને વિશાલ. અરે વાહ. તો જમવાનું તો તો ચાલો પણ હું પણ જમી લઉં અત્યારે, કેમ કે ભૂખ લાગી છે. 2 કલાકથી અમે નાતા હતા, અત્યારે હવે ભૂખ લાગી છે કડકડતી. આખી રાત છે ને ઈ સોફા ઉપર પડ્યો તો મને એમ થયું સોફા ઉપર પડ્યો ઘણું હતું, બધું પેટમાં નાખી દેવાય ને તારે. ઈ નાખી જ દીધું છે. સોફા ઉપર એવું હતું, પછી મેં કીધું આ સાર્વજનિક છે, મેં ઈ ઉપાડી લીધું. નો હોય સાર્વજનિક. આખી ખાઈ જા ને. હા અહીંયા છે. હાલ ખુશી હાલ હાલ હિચકામ બિહાર. હવે ઊભા કરીને બધાને આ ખાઈ જાને હવે એક બટકાનું છે. હાલ અહીંયા આવતી રે. જમી લ્યો. એના લખણ થી બધા એમ કીધા છોકરો આવે ને એટલી વાત, છોકરા આવે ને એટલી વાત. સાગર આટલા બધા કંટાળી ગયા તારાથી. છોકરાઓ તારે આની વિશે કઈ કેવું હોય તો? તો મા બાપ હજી તો નહીં કરે ને ત્યાં તો છોકરા મોટા થઈ જાય. આ અંકલ બહુ હેરાન કરતા હતા. સામાન તો અહીંયા ભરાઈ ગયો છે અને અમે નીકળીએ છીએ હવે ગાય પગલા માટે. અને બધા તૈયાર થઈ ગયા છે, 3 ગાડી લાઈનમાં. તો અહીંયાથી જઈએ છીએ અમે ગાય પગલા અને ત્યાં જ આપણો બ્લોગનો એન્ડ છે. પણ તેની પહેલાં મમ્મીનું સ્વાગત ગઈકાલે કર્યું હતું, એ બાકી રહી ગયું હતું. એ ક્લિપ મારે તમને મૂકવાની બાકી છે, તો એ અત્યારે જોઈને અને પછી આપણે અહીંયાથી બ્લોગનો એન્ડ છે ત્યાં જ તે. તો તમને ફરીથી કાલે ફરી નવા બ્લોગ સાથે મળશું. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ, હર મહાદેવ, જય માતા, જય વિશ્વ, જય સ્વામિનારાયણ. ગાંઠ નથી મારવી હવે. લાય લે લાવો અહીંયા પહેરે દો. આ પકડો. એટલું બધું નહીં. આ ઓકે એવું જ હોય. પપ્પાને ચાંદલો કરો લે. વાટી ઉતારો. ત્યાં નહીં જોવાનું કેમેરા સામે. કાશીના બધા પૂન જેટલું ઓલું કર્યું હોય ને બધું અમારામાં આવી જાય. અમારામાં આવી જાય. બબડ કર્યું હોય કે જે કઈ કર્યું જેટલા બધા વાપરા હોય તે બધું અમને મળે પાછું. મળે પાછું અમારા ભાઈની અમને મળે. લઈ જવા લો અહીંયા બે. અહીંયા પર્સ બર્સ પછી રાખો લેજો. ચાલુ રાખો. હજી પડતું હોવાનું બાકી છે. પહેલા ભાગ છે. જેલા હોય ગમે એવા હોય. પપ્પા આખો પગ મૂંઝો અંદર. પેલા પપ્પાનો પકડ લે. ધાર કરી. કામ કરી દો પછી તારા પપ્પાને. ત્યારે આવું કરવું. બોલો બોલો
કોઈ દી ગાય પગલા આવી છું નહીં કોઈ દિવસ નહીં પહેલી વાર પહેલી વાર જીવનમાં આવી છું ગાય પગલા देखिए उसका इतिहास है ઇતિહાસ નહીં પતા नहीं पता તો है બધા વાત કરે એ પ્રમાણે તો એમ છે કે ગાય પગલા શું છે, ભગવાન કહે તો ગાયો ચરાવવા આવ્યા હતા તો એના પગલા અરે વાહ 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 એટલે રિક્ષાની પગલા છે ને એટલે નામ પડ્યું છે ગાય પગલા. વાહ સરસ સાચું સરસ ને? મને નાઈસ એવું લાગે. નાઈસ નાઈસ ચલ કોને હર્ષિતા કીધું સ્માઈલ આપે છે એટલે હાસુ વિશે ખોટું હર્ષિતા કીધું હે તને કોને કીધું મને વિશાલભાઈ હમણાં બોલતા હતા તો એની પાસેથી અચ્છા, સ્ટોરી એવું સાંભળી છે, એવી છે. સાચી છે ખોટી તો હવે અમે અહીંયા ગાય તો બસ આજની માટે તો આટલું જ છે અને ખુશીને પણ આપણે ટાટા કહી દઈએ ખુશી ટાટા બાય 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 કહી દે બાય